टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે અન્ય એક મુદ્દા વિશે। અગાઉ અધિકારી સાથે ગેરવર્તનને લઈ જેલવાસ ભોગવી ચૂકેલા ચૈતર વસાવા સામે હવે નવી મુશ્કેલી ઊભી થાય તેમ છે। થોડા દિવસ પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પાનોલીની એક કંપની સામે ગંભીર આક્ષેપોનો મારો ચલાવ્યો, જેની સામે હવે કંપનીએ કાયદાકીય કાર્યવાહીની તૈયારી દર્શાવતા હવે આ પ્રકરણમાં ચૈતર વસાવાની મુશ્કેલી વધી શકે છે। ચૈતર વસાવાએ 1300 કરોડ રૂપિયાના ડ્રગ્સ ઉત્પાદન કેસમાં સીલ કરાયેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની સરકારની રહેમ નજર સાથે ફરી ધમધમતી થઈ હોવાનો આક્ષેપ કર્યો। ચૈતર વસાવાએ સરકાર સામે આંગળી ચીંધતા આ કંપની કેવી રીતે ફરી ધમધમતી થઈ તેવો પ્રશ્ન કર્યો છે। પહેલા સાંભળીએ કે ચૈતર વસાવાએ શું કહ્યું। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં જે પ્રકારે આજે દારૂ મળે છે, ડ્રગ્સ માટે અમે પણ વર્ષ પહેલાં ભરૂચ કલેક્ટરશ્રીને એસપીશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। આવકાર ફાર્મામાં 5000 કરોડનું ડ્રગ્સ પકડાયેલું, તે જ પ્રકારે બીજી ઇન્ફિનિટીમાં 2400 કરોડનું ડ્રગ્સ પકડાયેલું, સાયકામાં વેન્ચ્યુલિયર છે એમાંથી પણ 1383 કરોડનું ડ્રગ્સ પકડાયેલું। ત્યારે ડ્રગ્સમાં યોગ્ય કાર્યવાહી કરવાની જગ્યાએ જે સરકાર કામ નથી કરતી, એ જ પ્રકારે અમે ભરૂચમાંથી 35 જેટલા વિડીયો પણ સરકારને આપ્યા હતા કે પોલીસ અધિકારીઓ રેગ્યુલર હપ્તા લેવા જાય છે। અમે કોઈ બધા જ પોલીસ અધિકારીઓ પર આક્ષેપ નથી કરતા, પણ અમુક ટકા પોલીસ અધિકારીઓ રાતોરાત કરોડપતિ અને લાખોપતિ બનવા માટે જે ધંધાઓ કરે છે એમના પર લગામ લાવવી જોઈએ એવું અમે સ્પષ્ટપણે કહીએ છીએ અને એના પર રોક આવી જોઈએ એવી અમારી માંગણી છે। જો અધૂરું જ્ઞાન હોય તો કેવી રીતે આંધળે બહેરું ફૂટાય તેવી સાક્ષી આ કિસ્સો પૂરી રહ્યો છે। હકીકતમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની ફરી ધમધમતી થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો, પરંતુ હકીકત એ છે કે ઇન્ફિનિટી રિસર્ચના પ્લોટમાં હાલ ઝેન્ટિકા ફાર્મા નામની કંપની કાર્યરત છે। લોન ભરપાઈ ન કરી શકનાર ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીને બેંક ઓફ કર્ણાટકાએ ટાંચમાં લીધી હતી, જે બાદ હરાજીમાં 4 કારોબારીઓએ બાંધકામ અને પ્લોટ ખરીદીને ઝેન્ટિકા ફાર્માના નામે નવી કંપની શરૂ કરી છે। કંપનીના માલિકોનું કહેવું છે કે ધારાસભ્ય ચૈતર વસાવાની અધૂરી માહિતીના કારણે તેમની શાખ અને કારોબાર પર વિપરીત અસર પડી છે, જેથી હવે તેઓ ચૈતર વસાવા સામે કાયદેસરની કાર્યવાહીની તૈયારી દર્શાવી રહ્યા છે। કર્ણાટકા બેંકના ઓક્શનમાંથી આ કંપની લીધી અને 2024 ઓક્શનમાં અમે તો લીધી છે। બાકી ડ્રગ્સને આગળ લગતું શું છે શું નહીં એ કંપનીમાં તો બાકી અમે ઓક્શનમાં આ કંપની લીધી। બાકી આક્ષેપ તો હવે કેમ કર્યા છે એમને ખબર। એ બાબતમાં તો એ જે ન્યૂઝ છે એ સત્યથી વેગળા છે અને કયા આશયથી એમણે આ જે સમાચાર ફેલાવ્યા છે એ તો એમને જ ખબર। આજે સરકાર પ્રતિ જ્યારે એની પાસે કોઈ એવો મુદ્દો નથી લોકના સાચા પ્રશ્ન રજૂ કરવાનો, ત્યારે આવા ફેબ્રિકેટેડ ન્યૂઝ ઊભા કરી અને પ્રશાસનને બીજા ગેરમાર્ગે દોરવાનો એનો આશય હોઈ શકે। હવે આખો કેસ શું હતો તે પણ સમજવું જરૂરી છે, કારણ કે આ વાત વર્ષ 2022ની છે, જ્યારે ડ્રગ્સનું દૂષણ દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી। ભરૂચના તત્કાલીન એસપી ડોક્ટર લીના પાટીલને પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાં ડ્રગ્સ બનતું હોવાની બાતમી મળી હતી, જે બાતમીના આધારે ભરૂચ પોલીસ તથા એનસીબીની સંયુક્ત ટીમોએ કંપનીમાં તપાસ હાથ ધરી હતી, જેની અંદર અનેક ખુલાસા થયા અને 16 ઓગસ્ટ 2022ના રોજ કંપનીમાં દરોડો પાડવામાં આવ્યો હતો। તપાસ કરતાં કંપનીના બીજા માળેથી 1300 લીટર લિક્વિડ ફોર્મમાં રહેલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જ્યારે સોલિડ ફોર્મમાં 83 કિલો એમડી ડ્રગ્સ મળ્યું હતું। તપાસ દરમિયાન એનસીબીએ 700 કરોડ અને ભરૂચ પોલીસે 1382 કરોડનું ડ્રગ્સ કબજે કર્યું હતું। આ કેસમાં કંપનીના માલિકો સહિત ડ્રગ્સ બનાવવામાં સંડોવાયેલા તમામની ધરપકડ કરવામાં આવી હતી। તપાસમાં સામે આવ્યું હતું કે ચિંતન રાજુ પાનસેરિયાએ બીકોમનો અભ્યાસ કરેલો છે,
તેણે કંપનીમાં રોકાણ કર્યું હતું, જ્યારે અન્ય ભાગીદાર જયંત જીતેન્દ્ર તિવારીએ સક્રિય ભૂમિકા ભજવી હતી. માસ્ટર માઇન્ડ કહેવાતા જયંતનો મામો દીક્ષિત બીએસસીનો અભ્યાસ કરેલો હોવાથી તે મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી આપતો હતો. 8 મહિના સુધી ડ્રગ્સ બનાવી મુંબઈ સહિતના સ્થળોએ વેચવામાં આવ્યું હતું. આ રીતે ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ કરવામાં આવતું હતું, પરંતુ આ કંપનીઓના માલિકો જેલમાં જતા તેની હરાજી કરવાનો નિર્ણય લેવાયો હતો. 3 વખત હરાજી રાખવા છતાં કંપનીનું વેચાણ થઈ શક્યું ન હતું. આખરે 4થી વખતની હરાજીમાં અવિનાશ પટેલ, ઉમંગ પટેલ સહિતના લોકોએ 13.48 કરોડની બોલી લગાવીને કંપની ખરીદી લીધી હતી. એપ્રિલ 2024માં કંપની ખરીદ્યા બાદ 2024માં તેનું સેલ ડીડ બનાવવામાં આવ્યું હતું. તેવામાં હવે જે કંપનીના માલિકો પણ બદલાઈ ગયા હોય, જે કંપનીનું નામ પણ બદલાઈ ગયું હોય, તેના પર આરોપો લગાવવા ખૂબ જ અયોગ્ય બાબત છે. આ બાબતની જાણ ન હોવાથી ધારાસભ્ય ચેતર વસાવાથી ભાંગરો વટાઈ ગયો. હવે આગામી સમયમાં આ મામલે કંપનીના માલિકો શું કાર્યવાહી કરશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.